આજરોજ છોટાઉદેપુર તાલુકાના ખોસ ગામે સાંજના 6:30 કલાકના અરસામાં એક 95 વર્ષના એક આધેડ મહિલા ઉપર દીપડાએ હુમલો કરી ખેતરના છેડા પરથી કોતર ભાગમાં ખેંચી લઈ જઈ અને એનું મરણ કરેલ હતું। તાત્કાલિક અમને જાણ થતાં વન વિભાગના સ્ટાફ સાથે અમે ઘટના સ્થળે પહોંચી અને લાશ ઝાડીમાંથી બહાર કાઢી અને લાવેલા હતા અને લાશને PM માટે પાવીજેતપુર દવાખાને મોકલી આપવામાં આવેલો છે। તેમજ દીપડાને પકડવા માટે પાંજરા મૂકી અને ચક્રો ગતિમાત કરવામાં આવેલ છે। મારું ગામ ખોસ કિકારાથી તાલુકો છોટાઉદેપુર અને તે મારી દાદીના ખેતરમાં કામ કરતી દીપડો આવીને ખેંચી લઈ ગયો એટલે પછી મોટીને કંઈ મોટી નહીં આવી એમ કરી મેં મોટીને જોતો ગયો તો મોટીનો લાકડીનો દંડો હતો એટલે તે દેખીને પછી ત્યાં નહીં દેખાય એટલે પછી એનો ખીસરો જોયો એટલે એને જોતાં એને ખીસરા તરફ ખેંચી લઈ ગયો છે ને તે તરફ જોતા ગયો તો ત્યાં ઝાડામાં લીસતો રહેલો એનું મોત થઈ ગયું। રાઠવા સુભાષભાઈ કારુભાઈ ખોસ ગામમાં કપૂરીબેન વેચતા અને એમના દીપડો કરેલ છે અને ખેતરમાં કામ કરતામાં અને લગભગ ત્યાંથી કેળવાથી ત્યાંથી લગભગ 150 મીટરની આસપાસ ત્યાંથી ઘી લીધવામાં આવેલ છે અને ત્યાં દીપડો એની લાશને થોડુંક હાથ કેળી નાખેલો છે અને થોડુંક છાતીનો ભાગ પણ ફાડી નાખેલો છે। એવો બનાવ બન્યો છે મારા કોસમાં। એટલે અમારી હવે એક માંગ છે કે કંઈક એમના પરિવારને જે કંઈ સરકારની જે યોજના પ્રમાણે આપે એવી માંગ છે અને તાત્કાલિક દીપડાને ગમે તે પાંજરા મેકીને કોઈ બી જંગલ ખાતાવાળા એને તાત્કાલિક ધાલ લઈ જાય એવી અમારી માંગણી છે। શંકરભાઈ રાયસિંહ રાઠવા।